આપણામાં બળ ન હોય તો, નહીતર ક્રોધ આવે, બળ હોય તો મારીએ, નહીતર ભયમાં પેદા થાય. અને એટલે કીધું છે જો ક્રોધ ઉત્પન્ન થાય, જો વિઘ્ન પહોંચાડવા વાળો પોતાની આપણાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થઈને ભય ઉત્પન્ન. એટલા માટે ગીતામાં ક્યાંક કામના અને ક્રોધની સાથે સાથે ભયની પણ વાત આવી છે. અને ભય પામેલો માણસ પણ નિર્ણય ન લઈ શકે, એ ખાસ ધ્યાન રાખવા. કારણ કે જેનામાં ભય છે ને એ અંદરથી ડરેલો તૂટેલો છે. જેમ કે વિતરાગ ભય ક્રોધાહ, અધ્યાય 4 10મો શ્લોક. અને વિગતેચ્છાય ભય ક્રોધ, 5મો અધ્યાય 41મો શ્લોક. કામના બધા જ પાપો, સંતાપો, દુઃખો વગેરેની જળ છે. કામના એટલે ઈચ્છા. એટલે તો આપણે ગામડામાં કહે ને કે ઈચ્છા દુઃખની જનની. આપણે ગામડામાં કહે કે દુઃખ ને જન્મ આપનારી ઈચ્છા જ છે. અને અહીંયા એ જ કીધું, કામના બધા જ પાપો અને સંતાપો, દુઃખો વગેરેની જનની છે. આ એની જળ છે. તો દુઃખ પણ એમાંથી જ ઊભું થાય, સંતાપ એમાંથી જ ઊભો થાય, અને પાપ પણ એમાંથી જ ઊભું. મારા ઈચ્છા પૂરી કરવા હાટું સામ દામ દંડ ભેદ બધી વસ્તુઓ અપનાવી, પણ એમાં પાપ થાય છે ને એ એને ખબર રહેતી નથી. આપણે ત્યાં તો ખેડૂતો આંટી આંકતા ને તો પણ એટલા સંવેદનશીલ હતા કે હામા પાંચમને દિવસે ઉપવાસ કરીને ભગવાનને પ્રાર્થના કરતા કે જાણતા અજાણતા પાપ ભગવાન થઈ ગયું હોય તો ક્ષમા. એટલે સંતાપમાંથી મુક્ત થતા, પાપમાંથી મુક્ત થતા. ભગવાન કે તું લોકોનું પેટ ભરવા હાટું કરીશો ને એમાં નુકસાની જાય કે પાપ થાય તો હું તને માફ કરું. શા માટે? બીજાનું હિત. એ અનાજ ઉત્પન્ન કરે છે, એમાં બીજાનું પેટ ભરાય છે. દારૂ વેચવા વાળાને નો માફ કરે, ગમે એટલા રૂપિયા કમાય તો પણ ન કરે. હા, દૂધ ગલી ગલી વેચાય, દારૂ ખંડેરમાં વેચાય તો એમાં ઘરાકી વધારે થાય. ઓલાને પૂછે દૂધમાં પાણી નથી, તારી ભલે બોલો દારૂમાં નાખી દે તો પી જા. ખરાબ વસ્તુ લેવા જાય છે અને સારી વસ્તુ દેવા આવે તો લેતા નથી. આ સમજવા જેવું છે. આપણી જે ખામી છે ને, આપણે ભક્તિને રસ્તે જતા હોઈએ ને, 10 દાડા ભક્તિ કરીએ ને તો એવા થાકી જઈએ ને તો પાછા 10 દાડા સુધી રજા રાખીએ. બોલો આ દશામાં નો વ્રત આવશે ને પછી દશામાં ને પધરાઈ આવશે. વ્રત કર્યા પછી પ્રેમ વધવો જોઈએ, આનંદ આવવો જોઈએ, ભક્તિ કર્યા પછી ઉત્સાહ જાગવો જોઈએ અને કર્મયોગ કરવો. પણ આપણી સમજણ નથી ને એટલે થાક લાગે. દીકરીના લગ્ન હોય ને એટલે 2 મહિના સુધી ધોળા ધોળી કરે એને પગમાં કેવું જોર આવી જાય. પણ દીકરીને વળાવ્યા પછી એ જ માંડવો સારો લાગતો તો એ માંડવો કેવો લાગે આજ યાદ રાખો. કારણ જવાબદારી જયારે માથે આવે ને ત્યારે પગમાં ઓટોમેટિક જોર આવે, અને ભય આવે ને ત્યારે પગમાં ઓટોમેટિક જોર આવે. ભય આવે ને અને આપણે ક્યાંક જાતા હોઈએ અને માંડ હાલી હકતા હોય ને, વાહે જો 3-4 કૂતરા થાય પછી કેવા કૂદીએ. હા, અને પછી તો બીજા ઓલા ને એમ લાગે ને કે આ તો મારો બેટો ઢોંગ કરે. અમારા ગામમાં એક હતો એને કપાસ્યું થતી, 2 પગમાં કપાસ્યું, એક પગમાં 10 કપાસ્યું ને એકમાં 13-14 કપાસ્યું છે. હાલી નો હકે બિચારો, બૂટની અંદર રૂ રાખે અને લાકડી ટેકે માંડ આવે. હવે એ હાલીને આવતો હતો અને ઓલો આખલો ભડકો, આખલો તો કોઈ નો નહીં. હવે એ ભડકો ને સામો આવતો હતો. હવે આની કોઈ જોવો તો દિવાલ, હા, આની કોઈ જોવો તો વાય. હવે જાય ક્યાં? અને વૈશમાં કૂવો, અને વાહે હવે આખલો આવે
અને પછી બીકનો માર્યો, એવો કૂદકો માર્યો ને તે 10 ફૂટનો કૂવો કૂદી ગયો. બોલો, ગામ આખું જોઈ રહ્યું કે અમારો બેટો હાલી હકતો નતો, કે હમણાં આપણને એમ હતું કે આખલો મારી નાખશે. તો ઓલો વાહ કોની કોઈ જઈ અને હાંફવા માંડ્યો. આખલો તો વહી ગયો, પણ ઓલાનો આ જ કે શાંતિ થઈ. આખું ગામ પૂછવા માંડ્યું એલા કે તને પગમાં કપાઈ ગયું હતું કે ખબર જ ન પડી, એલા કે કૂવો કૂદી ગયો છે કે એ ખબર ન પડી. ભય બીના પ્રીત, આ ભય છે ને એ આપણને ક્યારે પેલું કરી દે નહીં. ઘણા તો થાળે ચડી જાય, ક્યાંથી સીડ્યું તે નહીં ખબર ન હોય. ભય આવે ને ત્યારે આ તકલીફ ઉભી. એટલે ભય પણ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. કામના યુક્ત વ્યક્તિને જાગ્રતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું, સ્વપ્નમાં પણ કદી સુખ મળતું. હા, જાગ્રત અવસ્થામાં સુખ મળવાનું તો રહ્યું, પણ સપનામાં ન મળે. કામ અછત સુખ સપને હું નાહી. રામાયણમાં લખ્યું, કામ અછત સુખ સપને હું નાહી. સપનામાં પણ એને મળતું નથી. આ ખરેખર તો સપનામાં અમુક તો પરસેવો થઈ જાય. હા, એ કે કેમ તો કે અમે બથો પૈસા આવ્યા હતા, એટલે સપનામાં બથો પૈસા આવે પરસેવો વળી. પણ જયારે હરિચંદ્ર સપનામાં વિશ્વામિત્રને વચન આપ્યું હતું કે હું મારું રાજ તમને અર્પણ કરીશ, એ સપનાની વસ્તુ એની હકીકતમાં અર્પણ કરી. જાગ્રત હોય. આપણે તો જાગતા વચન દીધું હોય તો સપનામાં ના પાડવા. હા, અને એટલે એકને તો સપનું આવ્યું. હા, ઝૂંપડીમાં રહેતો સપનું એવું કાયમ લોટરીની ટિકિટ લાવે ને ખાટલા ને ઓલા ગોદડા ને એક નાખી દે. આપણું થયેલું એક તો, પણ રોજ લોટરી અંદર ઘૂમતી હોય, જે મગજમાં ઘૂમતું હોય એનું સપનું આવે ને. રાઈટર સપનું આવ્યું ને ભાઈ ને લોટરી લાગી 10 કરોડ ની, એક જીપ લીધી. હા, અને લાઈને આપતો ગરીબોને કે થોડું દાન દઈ આપવું, અને જીપ લઈને ઉપડ્યો પાકીટ ભરી રૂપિયાનો સપનામાં. હા, લોટરી મોટી લાગી અને ઉપડ્યો, અને માર જીપ લઈને જાતો તો 20માં એક ડોશી પડે અને મારી જોરદાર ભેટ. ના તો એની માએ હા ડોલ ભરીને પાણી નાખ્યું, બેઠો થઈ ગયો. અને મને માથે પાણી નાખ્યું છે, કેવું સપનું સરસ હાલતું હતું. એ ક્યાં હું ગોદડું ફાડ નાખ્યું. એક ઓઢવા જેવું હતું એ તો કેમ તો ઓલું કાણું હતું ને ગોદડામાં, એમાં અંગૂઠો ભરાઈ ગયો. અને ઓલી ડોશી આડી સપનામાં પડી ને એટલે બ્રેક મારી. ગોદડામાં તાકાત લાગે ને કે ઓઢવા જેવું હતું એ ફાડી નાખ્યું. સપનામાં ઉતેલો માણસ ક્યારે બાજુમાં હોવા વાળા લાખો માર દે નથી નહીં હો. હા, સપનામાં પણ કદી સુખ મળતું નથી. કામ અછત સુખ સપને નાહી. જે ઈચ્છીએ છીએ ને તે ન થાય, અને જે નથી ઈચ્છતા તે થઈ જાય. ઘણી વખત જે આપણે ઈચ્છતા હોઈએ ને એ ન ઈચ્છતા હોય ને એવું થઈ. એટલે તો આપણે ત્યાં કે કરવા ગયા કંસાર ને થઈ ગયું થૂલું છે. હા, કંસાર કરવા ગયા હોય થૂલું થઈ જાય. અમુક તો અમારી બાજુ આમ લાપસી બનાવે ને થાળીમાં આવે તો આપણે બેઠા બેઠા બળદિયા ને ઘોડા ને એવું કરીએ. એવી ચીકણી થાય ને કે પછી માટી ન લેવા જવું પડે. બોલો, પેલા તો પૈણી આવતી ને તો એની પાસે લાપસી કરાવતી. આવડું નહીં કે લાપસી આવડે તો બધું આવડે. એ પણ મહત્વનું છે. એ આપણે પૈણા પણ આપણને ખબર નથી હોતી. આપણે હોશમાં હોઈએ. બૈરાને પૂછી દો કોઈક લાપસી કરાવે. હા, હું પેલા કે વહુ મુહૂર્ત ની લાપસી કઈ. હા, એટલે વહુ ને પેલા તો હારે જાતા પેલા શીખી લેવું પડે કે મને શીખડાય લાપસી. આ નહીં તો પછી આખી જિંદગી તો એ બળદિયા ગધેડા ને એવું જ બનાવવાનું. આપણે હાથે ન બનાવતા, માટીના પુતળા એવું બનાવવું. અને એ ન થાય અને નથી ઈચ્છતા તે થઈ જાય, એને દુઃખ કહે છે. જો ઈચ્છવા અને નહીં ઈચ્છવાને છોડી દે તો પછી દુઃખ છે જ ક્યાં? સારું ધાર્યું થાય કે ન થાય એને છોડી દઈએ તો દુઃખ રહ્યું ક્યાં? ઈચ્છા થઈ અને થાય
લોભ આવે, ઈચ્છા થઈ અને ન થાય તો ક્રોધ આવે, અને ક્રોધમાં ન પહોંચી શકીએ તો ભય આવે. પણ એમાં તો ઈચ્છા રાખીએ જ નહીં, થાય તો ઠીક છે, ન થાય કાંઈ નહીં, જવા દો. હા, આટલું જયારે વિચારે ને એને દુઃખ આવતું નથી, એને અભિમાન આવતું નથી, અને એનાથી દુઃખ પણ દૂર રહે, અને ક્રોધ પણ દૂર રહે, અને લોભ પણ દૂર રહે છે. નાશવાન પદાર્થોની ઈચ્છા જ કામના કહેવાય. નાશવાન પદાર્થોની ઈચ્છા. હવે નાશવાન કઈ વસ્તુ છે? જેટલી દેખાય ને એ બધી જ નાશવાન. જેટલી આપણને દેખાય ને એ વસ્તુ બધી નાશ થવાની છે. કોઈ માણસ કહેતો હોય ને કે આ વસ્તુ નાશ નહીં થાય, ના થાય. સોનું, જમીન, કે જાયદાદ, કે વ્યક્તિ અને માણસ, દરેક નાશ થવાનું જ છે. માણસ કાયમી જીવવાનું નથી. જીવન, જોબન, રાજ અને ધન અવિચળ રહે ને કોઈ.